નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, ગતરોજ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અસંગઠિત અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા કરોડો શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં જે છે તે વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો. તો ગુજરાત સરકારના જે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરોડો જેવા જે શ્રમિકો છે તેમના વેતનમાં વધારો કરી શકાતો હોય તો પછી રાજ્ય સરકાર દ્વારા જે કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે કે જે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે, તો તેમના પગાર વધારાને લઈ અને સરકાર શા માટે ઉદાસીન છે તેના વિશે આજના વિડીયોમાં જાણીશું કે મિત્રો આગામી લોકસભાની ચૂંટણી બાદ જે છે સરકાર આ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને શું નવી ભેટ આપી શકે છે પગાર વધારાની, કે પછી વર્ષોથી ચાલી રહેલા જે આંદોલન છે તેમ સરકાર સામે આ લાખો કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ આંદોલનો ચલાવવા પડશે. તો વિડીયોના અંત સુધી આ બને રહેશો. જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત રોજ જે છે તે મિત્રો રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં કામ કરતા 2 કરોડ કરતાં વધારે જે શ્રમિકો છે કે જેઓ ઔદ્યોગિક અને અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલા છે તેમના લઘુત્તમ વેતન દરોમાં જે છે તે મિત્રો સરકારે વધાર કર્યો છે. તો પછી સરકાર રાજ્ય સરકારના કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લઈને કેમ છે ઉદાસીન મિત્રો. તો મિત્રો ગત રોજ 3 એપ્રિલ 2024ના રોજ ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે છે તે એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને જેમાં કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 હેઠળના લઘુત્તમ વેતન દર બહાર પાડવા બાબતનો આ પરિપત્ર હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આથી જણાવવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 અને ગુજરાત નિયમો 1972 હેઠળ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા લાયસન્સની શરત નંબર 4માં સ્પષ્ટ જણાવ્યા મુજબ લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જે અનુસૂચિત વ્યવસાયો માટે સરકારશ્રીએ લઘુત્તમ વેતન નક્કી કરેલ છે તેવા વ્યવસાયોમાં કામે રખાતા કોન્ટ્રાક્ટરોએ તેમના શ્રમયોગીઓને જે તે અનુસૂચિમાં સરકારે નક્કી કરેલ લઘુત્તમ વેતન દરે પગાર તથા વખતો વખત જાહેર થતું જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવાનું રહે છે. પરંતુ જે વ્યવસાયોનો લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ન હોય તેવા વ્યવસાયોમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટ શ્રમયોગીઓને આ પરિપત્રથી નક્કી થયા મુજબનું વેતન ચૂકવવાનું રહેશે. લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ 1948 હેઠળ જાહેર થયેલ અનુસૂચિત વ્યવસાય સિવાયના વ્યવસાયમાં કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 અને ગુજરાત નિયમો 1972ના અધિનિયમ 23 અન્વયે આપવામાં આવતી લાયસન્સની શરત નંબર 6 થી મળેલ સત્તાની રૂએ શ્રમ આયુક્ત શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રમયોગીને ચૂકવવાની થતી મજૂરીના દર નીચે મુજબ નક્કી કરેલ છે, જે 24/4/2024 અમલમાં છે મિત્રો. હાલ જે આ મજૂરીના દર વધ્યા છે તે મિત્રો 1/4/2024થી લઈ અને 30/9/2024 એટલે કે 6 માસ સુધી જે છે તે આ જ નવો દર છે તે લાગુ પડશે મિત્રો. જેમાં કુશળ જે છે તે કુશળ કારીગરોનો જે પગાર છે તે ઝોન 1માં 474 અને ઝોન 2માં 462 રૂપિયા કરી દેવામાં આવે છે. અર્ધકુશળ કારીગરોનો ઝોન 1માં 462, ઝોન 2માં 452 રૂપિયા અને બિનકુશળ કારીગરોનો ઝોન 1માં 452 અને ઝોન 2માં 441 રૂપિયા કરવામાં આવે છે. વાત કરીએ ઝોન 1ની, તો ઝોન 1માં ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 હેઠળ રચાયા પ્રમાણેના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદોની અંદર આવતા વિસ્તારોનો અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ રચાયા પ્રમાણેની નગરપાલિકા હદોની અંદર આવતા વિસ્તારો અને સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળોની હુકુમતની અંદર આવતા વિસ્તારોનો સમાવેશ ઝોન 1માં થાય છે, જ્યારે ઝોન 2માં એ સિવાયના રાજ્યના તમામ જે જગ્યાઓ છે, તમામ જે સત્તાઓ છે, તમામ જે એરિયાઓ છે તેનો સમાવેશ ઝોન 2માં થાય છે. આમ મિત્ર જે કુશળ કારીગરોનો પગાર જે 452 રૂપિયા હતો તે વધારીને 474 કરવામાં આવે છે અને 474 રૂપિયા એટલે કે 476 રૂપિયા જેવો પગાર જે છે તે વધારી દેવામાં આવે છે. પરંતુ આ પગાર અગર ગણીશું તો મિત્રો 474ને આપણે 26 વડે ગુણીએ તો 12,500 કરતાં પણ વધારે પગાર આ ધોરણ 10 પાસ જેવા કેન્ડિડેટ્સને મળે છે મિત્રો. આપ સૌ જાણો છો તે પ્રમાણે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જેઓ છે ક્વોલિફાઈડ હોય છે કે જેઓ ગ્રેજ્યુએશનની મિનિમમ ડિગ્રી ધરાવતા હોય છે. તેડાગર બહેનો પણ મિત્રો ધોરણ 12 પાસની ઓછામાં ઓછી ડિગ્રી ધરાવતા હોય છે, તો તેમને પણ આ પગાર વધારો કેમ સરકાર આપતી નથી તે એક ચિંતાનો વિષય છે મિત્રો. સફાઈ કર્મીઓ સહિતના શ્રમિકો માટેનું લઘુત્તમ વેતન વધશે. ગુજરાત સરકાર આગામી ટૂંક જ સમયમાં સફાઈ કામદારો સહિત તમામ શ્રમિકો માટેના દૈનિક લઘુત્તમ વેતનમાં દરોમાં વધારો કરવા આગળ વધી રહી છે. વર્ષ 2014 પછી અર્થાત 8 વર્ષ થઈ ગયા તેમ છતાં આ વધારો જે છે તે દરખાસ્ત તૈયાર થઈ ચૂકી છે, પરંતુ 8 વર્ષ થઈ ગયા તો સુધી સરકારે કોઈ પણ જાતનો વધારો કર્યો નથી ને હવે એના માટેની દરખાસ્ત તૈયાર થઈ ચૂકી છે, જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તૈયાર થયેલી દરખાસ્ત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો માટે દૈનિક લઘુત્તમ વેતન 452 હશે. તે સિવાયના 7 મહાનગરોમાં ₹441નું વેતન નિયત કરાયું છે. તે સિવાય 2 ઝોનમાં
વહેંચાયેલા રાજ્યના કુશળ, અર્ધકુશળ અને એમ ત્રણેય શ્રેણીમાં વર્ગીકૃત કામદારોનો પગાર ₹100 સુધીનો વધારાનો પ્રસ્તાવ છે. ઉલ્લેખનીય છે કે લઘુત્તમ વેતનના દરોમાં વધારો થતાં લાંબા સમયના ઉદ્યોગો અને શહેરી ઉદ્યોગોને શ્રમિકોને જે છે શોષણ ઉપર બ્રેક લાગશે મિત્રો. હવે જે વધારાની વાત કરીએ તો સ્કિલ વર્કર જે છે તેમનો પગાર જે છે તે મિત્રો ₹462 થી ₹474 થશે. સેમી સ્કિલનો ₹452 થી ₹461 અને અનસ્કિલનો ₹441 થી ₹441 પગાર થઈ શકે છે મિત્રો. વાત કરીએ મિત્રો રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા રાજ્યના આરોગ્ય અને સાથે જ મિત્રો રાજ્યના મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનોની તો મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તેમનો પગાર મિત્રો આ શ્રમિકો કરતાં પણ ખૂબ જ ઓછો છે. કારણ કે સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર બહેનોને ₹10,000 પ્રતિમાસ અને તેડાગર બહેનોને નજીવો ₹5,500 પ્રતિમાસ પગાર ચૂકવાય છે. મિત્રો જે લઘુત્તમ વેતન દર છે સ્કિલ્ડ વર્કરનો તે પણ અગર જો સરકાર આ વર્કરોને અથવા આ કાર્યકરોને જો લાગુ કરે તો તેમનો પણ પગાર મિત્રો ₹12,500 કરતાં વધી જાય છે. આપ સૌને જણાવી દઈએ કે ગતરોજ સરકાર દ્વારા એક મીડિયા રિપોર્ટ્સ જાહેર કરી અને આગામી લોકસભાની ચૂંટણી બાદ એટલે કે જૂન જુલાઈ મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરવાનો જાહેરાત કરી દીધી છે. જેમાં આંગણવાડી કાર્યકરોનો સૂચિત વધારો ₹2,500 પ્રતિમાસ અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર વધારો ₹1,500 પ્રતિમાસ જે છે તે મિત્રો હાલ જોવાઈ રહ્યો છે. પરંતુ આ પગાર વધારો જે છે તે મિત્રો આ શ્રમિક જે ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ જે શ્રમિકો છે તેમના પગાર કરતાં પણ ઘણો ઓછો છે. અને જે રીતે મિત્રો આંગણવાડીના કાર્યકર કર્મનિષ્ઠ લાખો કાર્યકર તેડાગર બહેનો જે રીતનું ગ્રાઉન્ડ લેવલનું કામ કરી રહ્યા છે અને જેઓ દેશના ભાવિ ઘડતરમાં જે મિત્રો છે તે મહત્ત્વનું યોગદાન પોતાનું આપી રહ્યા છે, તો જે યોગદાન આપે છે ને જે રીતનું મિત્રો ICDS વિભાગ દ્વારા તેમની જોડે કામ લેવામાં આવે છે તે કામના સામે જે અત્યારે હાલનું વળતર જે મળી રહ્યું છે તે મિત્રો ખૂબ જ નજીવું છે. કારણ કે સરકાર ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લાખો કર્મનિષ્ઠ કાર્યકર તેડાગર બહેનોને રોજના ઘણા બધા કાર્યો ચૂકવતા હોય છે. આંગણવાડીમાં બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી લાવી તેમનું પોષણ, તેમનું ભણતર વગેરે જેવા વિષયો તો ખરા જ. એ સિવાય પણ મિત્રો જે તે ગામમાં નોકરી કરતા હોય ત્યાંની ધાત્રી માત્રાઓ જે છે તે ગર્ભવતી મહિલાઓ સાથે જ મિત્રો જે બાળ જન્મ મૃત્યુ દર, બાળ મૃત્યુ અથવા તો મિત્રો માતા મૃત્યુ દર વગેરે જેવી ઘણી બધી કામગીરીઓ આ બહેનો પાસે કરાવવામાં આવતી હોય છે. એટલે જે રીતે સરકાર જે અલગ અલગ કામગીરી એક જ વ્યક્તિઓ પાસે કરાવી અને ખૂબ જ નજીવો પગાર ચૂકવી રહી છે, તો સરકારે ચોક્કસ આ દિશામાં ચોક્કસથી કંઈ વિચારીને આ કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધારવો જોઈએ. મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા સરકાર સામે ઘણા લાંબા સમયથી કાર્યકર બહેનોનો પગાર ₹18,000 પ્રતિમાસ અને તેડાગર બહેનોનો પગાર ₹15,000 પ્રતિમાસ કરવાની દરખાસ્તો મુકાઈ છે. જેને લઈ અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જે છે તે બાંયધરી આપી છે. પરંતુ સમય સાથે એ જોવાનું છે કે જે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે પગાર વધારો માંગવામાં આવે છે તે જે યોગ્ય પગાર વધારો સરકાર ક્યારે આ કર્મચારીઓને ચૂકવે છે. મિત્રો દેશના ભાવિ ઘડતર સાથે જોડાયેલા લાખો આંગણવાડી કાર્યકર બહેનોનો ચોક્કસથી મિત્રો આગામી સમયમાં સરકાર ચોક્કસથી તેમના પગાર વિશે ચિંતિત થાય અને આગામી સમયમાં આંગણવાડી કર્મચારી યુનિયન સાથે થયેલા સેટલમેન્ટ અનુસાર કાર્યકર બહેનોને ₹18,000 અને તેડાગર બહેનોને ₹15,000 પગાર મળી જાય અને સરકાર જે આ બહેનો સાથે વર્ષોથી અન્યાય કરી રહી છે વર્ષોથી તે અન્યાય હવે બાજુમાં મૂકી અને આ કર્મનિષ્ઠ બહેનો કે જેઓ દેશના ભાવિ ઘડતરમાં એટલે કે 0 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષના બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિકની જે તૈયારીઓ છે તે કરાવી રહ્યા છે, એટલે કે દેશનું ભાવિ ઘડતરનો પાયો આ કર્મનિષ્ઠ બહેનો નાખી રહ્યા છે. તો આવા કર્મનિષ્ઠ બહેનોના પગાર વધારાને લઈ અને સરકાર ચોક્કસથી પોતાની ઉદાસીનતા છોડી અને આગામી સમયમાં ચોક્કસથી તેમને વધારે પગાર આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.